જે ખેડૂતને માટે આફત છે એ આમ આદમી માટે અવસર જેવી દેખાઈ રહી છે કે બીજેપી પાસે અત્યારે જે મોદીજીનો ચહેરો છે એવો એ ચહેરો હવે તો બધો પોપ્યુલર નથી, કડવું સત્ય છે. આપણું મીડિયા પણ તટસ્થ નથી હાલના સમયમાં. ગોપાલ ઇટાલિયાને જોતા પાટીદારો થોડા આમ આદમી તરફ વળ્યા હોય એવું દેખાય છે. ચૂંટણીઓ આવે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કોર્પોરેશન, શું આના પરિણામો આમ આદમી પાર્ટી તરફી વધારે આવે તો વિધાનસભા ઇલેક્શન ની અંદર શું મોટા ફેરફાર થવાની શક્યતાઓ ખરા? બીજેપી તો આપણે જોઈએ છીએ પરિણામો બદલવામાં, એન્ડ ટાઈમે પરિણામો બદલવામાં માહિર છે. નમસ્કાર, હું છું ભૂમિક જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. અત્યારે ગુજરાતની અંદર કમોસમી વરસાદ અને માવઠા બાદ જે ખેડૂતોની કફોડી હાલત થઈ છે તેને હવે રાજકીય પક્ષો એ હાથો બનાવી અને પોતાના રાજકીય રોટલા શેકતા થયા હોય એવું સ્પષ્ટ અત્યારે જોવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીથી વાતની શરૂઆત કરવી છે. કોઈ પણ પક્ષ હોય, ખેડૂતોનો સાથ તેમને જોતો જ હોય છે અને ખેડૂતોના સાથ વગર એ ચૂંટણી જીતવી એ કદાચ અશક્ય બને એવું કહેવું પણ જરાય અતિશયુક્તિ કે ખોટું નહીં હોય. અત્યારે જે ગુજરાતની અંદર માહોલ છે તે માહોલની અંદર આમ આદમી પાર્ટી એ ખેડૂત મહાપંચાયત કરીને ખેડૂતોની વોટ બેંક સિક્યોર કરવા માટેના સંપૂર્ણ પ્રયત્ન તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પણ ખેડૂત કે કિસાન આક્રોશ યાત્રાને લઈને જે સોમનાથથી તેમને શરૂઆત કરી અને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની અંદર એ યાત્રા ફરવાની છે અને ખેડૂતોને જાગૃત કરવાના છે અને સરકાર પાસે યોગ્ય વળતરની માંગ સાથે આ આક્રોશ સાથે કોંગ્રેસ મેદાન પર છે. આ બંને પક્ષ જ્યારે અત્યારે સરકારને ઘેરી રહ્યા છે ત્યારે બંને પક્ષની અંદર જે તેમના કાર્યક્રમોની અંદર ખેડૂતોની સંખ્યા થઈ રહી છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે ક્યાંક 2027ની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને આ ખેડૂતોના સમર્થનથી સત્તા પર આવવા માટેનો એક મોકો શોધી રહી છે. પરંતુ અત્યારની પરિસ્થિતિ શું છે અને જે જનસંખ્યા આમ આદમી પાર્ટીની મહાપંચાયતમાં જઈ રહી છે કે પછી કોંગ્રેસમાં જઈ રહી છે, શું આ જ ખેડૂતો, શું આ જ જનતા એ 2027 કે આવનારી ચૂંટણીઓની અંદર પરિવર્તન લાવવા માટે કટિબદ્ધ છે કે નહીં એ પ્રશ્નાર્થ છે. અને આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે મારી સાથે રાજકીય વિશ્લેષક પ્રદ્યુમનસિંહ સરવૈયા જોડાયા છે, તેમની સાથે વાત કરવી છે. નમસ્કાર સાહેબ, આપનું સ્વાગત છે. જી નમસ્કાર. પ્રદ્યુમનસિંહ, જે રીતે અત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે ખેડૂતોના મુદ્દાને લઈને કાર્યક્રમો ચાલી રહ્યા છે તેની અંદર ખેડૂતોની જનસંખ્યા જોતા એવું લાગે છે કે ભાજપના વિરોધમાં એક બહુ મોટો ખેડૂતોમાં ભડકો થયેલો છે, એકદમ નારાજગી ચાલી રહી છે અને એટલા માટે આ જનસંખ્યા થઈ રહી છે. આ જોતા રાજકીય પક્ષોને, એટલે ખાસ કરીને વિરોધ પક્ષને એવું લાગી રહ્યું છે કે ઓહો, ખેડૂતો તો અમારી સાથે છે અને હવે અમારા માટે સત્તા મેળવવી અથવા તો વધારે સીટો મેળવી એ ખૂબ જ આસાન થઈ જવાનું છે. મારે સમજવું છે કે વાસ્તવિકતા શું છે. શું આ જનસંખ્યા એ મતદાર અને મતદાનમાં પરિવર્તિત થાય છે ખરા કે પછી ત્યારે ભાજપનું બટન જ દેખાય છે? આમ આદમીની જે પંચાયત સભા છે, ખેડૂત પંચાયત, એમાં સ્વયંભૂ લોકો થાય છે, સંખ્યા થાય છે, ખરેખર સારી વાત છે અને થોડું આશ્ચર્યજનક પણ છે સત્તાધારી પક્ષને કે જે રીતે આટલી મોટી સંખ્યામાં લોકો આવે છે. પરંતુ એનાથી કઈ છકી જવાની જરૂર નથી. આમ આદમી પાર્ટી હજી તો એને દિલ્હી ઘણું દૂર છે એવી વાત છે. સત્તા મેળવવા માટે એના માટે હજી ઘણું દૂરની વાત છે. એ માટે હજી જે ઘટતી કડીઓ છે એ હજી અનેક પૂરવાની છે. અને આમ આદમીને વાત કરીએ તો અત્યારે એને જે રીતે કડદા કાંડ અને આ માવઠું, એના માટે જે ખેડૂતની માટે આફત છે એ આમ આદમી માટે અવસર જેવી દેખાઈ રહ્યું છે. એટલે એને જે આ ખેડૂત પંચાયતના સભાઓ ભરી રહી છે, સંમેલનો કરી રહ્યા છે અને ખરેખર હમણાં જોયું આપણે 25,000 લોકો સ્વયંભૂ આવ્યા કે જે કાંઈ એમના વાહનની સગવડ કરી, ખરેખર આવકારવાદાયક છે. અને આ જ પ્રકારનો એક વિરોધ પક્ષ હોવો જોઈએ. પ્રજા પણ અનેક સમયથી એવી આશા પણ રાખે છે કોંગ્રેસ પાસે, પરંતુ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક મૂળ જડથી જે દૂર છે એનો ફાયદો અત્યારે આમ આદમી લેવાનો પ્રયાસ કરે છે. પરંતુ ગુજરાતમાં ત્રીજા પરિબળને ક્યાંય સ્થાન નથી. એક વાત પણ ચોક્કસ ઇતિહાસ ભૂતકાળ જે કહે છે એ રીતે જોઈએ તો આમ આદમી પાસે જોઈએ, ચાલો આપણે અત્યારે નેતાઓ કેટલા લિમિટેડ નેતાઓ છે. તમારે ચૂંટણી સત્તા ઉપર આવવું હોય તો તાલુકા વાઇઝ નેતાઓ જોઈએ અથવા તો ચોક્કસ વિચારધારા જોઈએ. હવે અત્યારે ખેડૂતની વાત છે. ખેડૂતની તો આવનારા સમયમાં સત્તાધારી પક્ષ ખેડૂતના પ્રશ્નો સોલ્વ કરી દેશે એવું લાગે છે. નજીકના સમયમાં પાક ધિરાણનું જે આવશે
જે કાંઈ વળતર આવશે એની જાહેરાત કરશે. અને કદાચ હું માનું છું ત્યાં સુધી ઇલેક્શન પહેલા જે લેણા માફી દેવા માફી પણ ખેડૂતોના મહદઅંશે કરે એવી પણ યોજનાઓ લાવશે. તો એ બે મુદ્દા જે અત્યારે છે મેઇન, એ આમ આદમી પાસેથી વયા જશે. અને ભ્રષ્ટાચારની વાત કરે તો આ ભ્રષ્ટાચાર બાબત આમ આદમી બોલી શકે તેમ નથી, કેમ કે દિલ્હીમાં કેજરીવાલ જે મુખ્ય મુદ્દો ભ્રષ્ટાચાર બેઝ ઉપર એમને સત્તા ખોઈ છે. એટલે અને ત્યાં પણ ત્યાંના સ્થાનિક લોકોને 10 વર્ષ આપ્યા, પરંતુ એનો સંતોષ તેઓ પ્રજામાં નથી આપી શક્યા. એટલે પ્રજાએ પણ એમને જાકારો આપ્યો છે. એટલે એવા એમનો ઇતિહાસ પણ એટલો જે હોવો જોઈએ સારો નથી. અને વાત કરીએ અત્યારની એમના 5 નેતાઓ છે એમની પાસે મુખ્ય, સમજો ગોપાલ ઇટાલિયા, એમને લીધે જ વિસાવદર આવ્યું છે વ્યક્તિગત રીતે. અન્ય નેતાઓ છે ઈશુદાનભાઈ પોતે ધારાસભા પણ જીતી નથી શક્યા, અને રાજુભાઈ કરપડા પણ જીતી નથી શક્યા. જે મોટો જુવાળ હતો એવો જુવાળ અત્યારે પણ નથી. આપણે જોઈએ ભાઈ મિસ્ટર રામ અત્યારે જે જેલમાં છે, એ પણ હારની ડરથી કે અથવા તો ચોક્કસ સેફ વિસ્તાર એમની પાસે નહીં હોવાથી ધારાસભા નહોતા લડ્યા. એટલે એ રીતે જોઈએ તો સત્તાની નજીક આવવા માટે એમને કાર્યકરો ખૂટે છે, મોટા નેતાઓ ખૂટે છે. અને સૌથી વિશેષ સ્થાનિક લેવલે વોર્ડમાં પણ જો એની પાસે સભા કરવી હોય તો 50 કાર્યકરો કમસે કમ હોવા જોઈએ, જે એ નથી. કોંગ્રેસ પાસે છે, હજી કોંગ્રેસ પાસે નેતૃત્વ નથી, એની આપણે ચર્ચા કરશું. પરંતુ જે આમ આદમી પાસે મુખ્ય જે હોવું જોઈએ એ એમાંનું કાંઈ અત્યારે જે હોવું જોઈએ નથી. અને હજી તો બીજેપી પાસે 1.5 વર્ષ છે, અને બીજેપી તો આપણે જોઈએ છીએ પરિણામો બદલવામાં, એન્ડ ટાઈમે પરિણામો બદલવામાં માહિર છે. અને એ વાત ચોક્કસ છે કે બીજેપી પાસે અત્યારે જે મોદીજીનો ચહેરો છે એ ચહેરો હવે તો બધો પોપ્યુલર નથી. હવે રાજ્યમાં પણ માત્ર એમના નામથી જ ચાલશે એવું નથી. હવે મોદીજી એટલા પોપ્યુલર નથી, પરંતુ હવે યોજનાઓ ઉપર હવે ધ્યાન દેશે પાર્ટી. સમજો આવનારા સમયમાં 1.5 વર્ષમાં જો નવી નવી યોજનાઓ લાવે તો આમ આદમીની પાસે કે કોંગ્રેસ પાસે વિષય શું રહે. સમજો બિહારમાં એમણે મહિલાઓ માટે 10,000 રૂપિયા રોકડા સહાય જાહેર કરી, એ આવનારા સમયમાં ગુજરાતમાં પણ થાય. 125 યુનિટ વીજળી ફ્રી આવનારા સમયમાં ગુજરાતમાં પણ થાય. હિન્દુત્વ બાબત કડક થાય. SIR જે અત્યારે મતદાનની નોંધણી છે એમાં જે ઘૂસણખોરો છે, બાંગ્લાદેશીઓ છે, હું માનું છું ત્યાં સુધી 20 થી 25 લાખ મતદારો એમાંથી નીકળશે. તો એ પણ એક ચૂંટણી મુદ્દો બને બીજેપી તરફી. અને ભ્રષ્ટાચારનો જે મુખ્ય મુદ્દા છે, મોંઘવારીનો, ગુંડાગર્દીનો, એમાં બીજેપી આવનારા સમયમાં જો એક્શન લઈ લે તો પછી કોંગ્રેસ પાસે કે આમ આદમી પાસે મુદ્દો શું રહેશે. અને સ્થાનિક લેવલે પણ જ્યાં એમની કોઈ મોટું નેતૃત્વ હોવું જોઈએ, એ આમ આદમી પાસે નેતૃત્વ નથી. અને કોંગ્રેસ પાસે મોટું નેતૃત્વ છે, નીચેના કાર્યકરોને સલાહ સૂચન કે લાઈન દોરી નથી. એટલે બંને બાજુથી સત્તાધારી પક્ષ ભાજપને ફાયદો છે કે એના વિરોધીઓ હજી પૂર્ણ રીતે સક્ષમ નથી, કે પૂર્ણ રીતે એમની હજી જે તૈયારી હોવી જોઈએ એ નથી. માત્ર લોકોના ટોળા એક સભામાં થવાથી તમે 2-3 જિલ્લા વચ્ચે એક સભા કરો ને એ ટોળા થાય, એનાથી તમે સીધો હજી ગ્રાફ તમે માપી શકો કે તમે સત્તાની નજીક છો. અને તમે અત્યારે જે કાંઈ વોટ તોડો છો એ વધારે તો કોંગ્રેસના તોડે છે, આમ આદમી થોડા ઘણા બીજેપીના તોડે છે, વધુ કોંગ્રેસના. એટલે સત્તાની નજીક જવા માટેના વોટ હજી એને દેખાય નથી રહ્યા મને, જે હોવું જોઈએ નથી દેખાય હજી. સાહેબ, આમાં હું એક એડ ઓન વાત આપની પાસે કરવા માંગુ છું અને સાથે પ્રશ્ન પણ જોડું છું કે ગ્રામ્ય વિસ્તારની અંદર સ્વયંભૂ લોકોનો જે જુવાળ છે એમાં, કારણ કે ખેડૂતોનો પણ એક મુદ્દો છે ને સાથે ગ્રામ્ય વિસ્તારની અંદર જે સમસ્યાઓ છે, જે તકલીફો છે, જે ચૂંટાયેલા ધારાસભ્ય એ ચૂંટાઈ ગયા પછી કોઈ વખત ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ નથી કરતા, કે XYZ જે નાના નાના મુદ્દાઓ છે, એ રોડ રસ્તાની તકલીફ હોય, પાણીની વાત હોય, માર્કેટિંગ યાર્ડનો ઇસ્યુ હોય, આ બધા ઇસ્યુ જોતા જ્યારે ગ્રાઉન્ડ પર તમે જાઓ ને રૂરલ એરિયામાં, ત્યારે ચોક્કસ એવું જોવા મળે છે કે આમ આદમી પાર્ટી તરફ એ વિસ્તારના લોકોનો ઝુકાવ વધારે જોવા મળે છે. અને ત્યાં સ્પષ્ટપણે એ લોકો એક લાઈનની વાત એવી જ કહે છે કે હવે તો વિસાવદરવાળી, એટલે કે આમ આદમી પાર્ટી જે કાંઈ હોય અમારે ગમે એ મુદ્દા આપે, ગમે એ વાત કરે, અમે લોકો હવે જ્ઞાતિ જાતિ જોયા વગર મત આપવાના છે.
હવે મારે આપની પાસેથી એ સમજવું છે કે રૂરલ બેલ્ટની જો વાત કરીએ ને તેની અંદર આમ આદમી પાર્ટી ચોક્કસપણે જો સારું પરફોર્મ કરે તો શહેરી વિસ્તારના વોટ એ ચોક્કસ ભારતીય જનતા પાર્ટી પાછળ અત્યારે કમિટેડ વોટર્સ જેને આપણે કહી શકીએ એ શહેરી વિસ્તાર ભારતીય જનતા પાર્ટી સાથે છે. તો શું આ વોટ બેંક એ બંને શહેરી વિસ્તારમાં ભાજપમાં વોટ પડે અને ગ્રામ્ય વિસ્તાર આમ આદમી પાર્ટીમાં જોડાય, કોંગ્રેસ ત્રીજા નંબર પર આવે, તો તમને લાગે છે કે કાટેકી ટક્કર જેવું 27ના ઇલેક્શનમાં અથવા તો આવનારા કોર્પોરેશન કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીમાં સર્જાય? આપણે જોઈએ છીએ શહેરી વિસ્તારે બીજેપીના વોટર્સ રહ્યા છે જનરલી, અને ગ્રામ્ય વિસ્તારમાં જો મહેનત કરે, પણ એમાં પણ ગ્રામ્ય વિસ્તાર જ્ઞાતિ સમૂહથી હાલે છે. તો એમાં આપણે જ્ઞાતિ સમૂહ ઉપર જઈએ તો ત્યાં આમ આદમી ને કોંગ્રેસ કઈ રીતે ચાલે સમજો. જ્ઞાતિ સમૂહ આપણે ગુજરાતના મુખ્ય જોઈએ તો પાટીદાર સમાજ છે, ક્ષત્રિય સમાજ છે, કોળી ઠાકોર સમાજ છે, અને અન્ય નાના ઓબીસી સમૂહ છે. હવે ઓબીસી સમૂહ તો બીજેપીની સાથે લગભગ નિરંતર રહ્યો છે અને રહેશે. મોટો ઓબીસી સમાજના પ્રમુખ અત્યારે કોંગ્રેસના છે. બાકી બંને બીજેપી અને આમ આદમી પાર્ટીના ઓબીસી સમાજના જે પ્રમુખ છે એમની પાસે પોતાના સમાજનો વોટ બેંક નથી, માત્ર પક્ષની પોલિસી છે, પક્ષની નીતિ છે. એટલે એ રીતે જોઈએ તો જો આમ આદમીની સાથે પાટીદાર અને ક્ષત્રિય અને સમજો કોળી કે ઠાકોર એ ત્રણ માંથી કોઈ પણ બે સમૂહ એક સાથે એની સાથે રહે તો ગ્રામ્ય વિસ્તારમાં એમનો મજબૂત એમને મળે, એમનો સીટો વધે. પરંતુ એ માટેના હજી સમીકરણો દેખાતા નથી. સમજો ખેડૂતોના પ્રશ્નો છે, અનેક પ્રશ્નો છે, પરંતુ મોટી મોટી સભાઓ કરે છે, કોંગ્રેસ એ કરે છે, રેલીઓ કાઢે છે કે પંચાયતો કરે છે, પરંતુ ત્યાં સ્થાનિક જો યાર્ડમાં એની હાજરી હોવી જોઈએ. બોટાદ સિવાય સમજો બીજી કઈ હાજરી આમ આદમી પાર્ટીના કાર્યકરોની નથી, કે કોંગ્રેસના નેતાઓની નથી, કે ખેડૂતોના જે અમુક જે પ્રશ્નો છે એમાં ક્યાંય વિરોધ પક્ષના લોકોની ક્યાંય નેતાઓની હાજરી નથી. એટલે વિરોધ પક્ષના નેતાઓને ક્યાંક ને ક્યાંક મોટા કરવા કે સભ્યોની નોંધણી કરવી કે જે લાયક લોકો છે જાહેર જીવનના, એમને પોતાના પક્ષમાં લાવીને એમને લાઈવ કરવા, એ પ્રકારની કોઈ વાત અત્યારે નથી. અને જે કાંઈ પબ્લિસિટી થાય છે આપણું સોશિયલ મીડિયામાં, ત્યાં પણ આમ આદમી પાર્ટીના પ્રવક્તાને સ્થાન નથી. એટલે જે રીતે પ્રજા સુધી પહોંચવાનો જે જરિયો છે એ માત્ર હજી સોશિયલ મીડિયા જ છે. જે મીડિયા જે ન્યૂઝ છે આપણી ચેનલો હોય છે જે કઈ મીડિયાની, ત્યાં આપે જે મીડિયાની વાત કરી એટલે વચ્ચે રોકું છું. મીડિયાની અંદર સતત એવું જોતા આવીએ છીએ, મેઇન સ્ટ્રીમ મીડિયાની હું ચોક્કસપણે વાત કરું છું, કે જે રિજનલ ચેનલ્સ છે, હું માનું છું ત્યાં સુધી અને મેં જોયું છે ત્યાં સુધી મોટા ભાગની રિજનલ મીડિયા ચેનલ્સ છે તેની અંદર આમ આદમી પાર્ટીના ના તો મોટા ન્યૂઝને કવર અપ કરવામાં આવે છે, ના તો ત્યાં જઈને જે રીતે ભાજપ અને કોંગ્રેસનું કવર કરવામાં આવે છે, કવરેજ કરવામાં આવે છે, એવી રીતે આમ આદમી પાર્ટીનું કવરેજ કરવામાં નથી આવતું. અને તેમના પ્રવક્તાઓને જ્યારે કોઈ રાજકીય ડિબેટ હોય છે અથવા તો આવા મુદ્દે ડિબેટ હોય છે ત્યારે મોટા ભાગની ચેનલ્સની અંદર એ ત્રીજી પેનલ એટલે કે આમ આદમી પાર્ટીના નેતા એ આ ડિબેટ્સની અંદર નથી હોતા. અને એક સમય એવો પણ હતો કે 2022નું ઇલેક્શન મને યાદ છે કે ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ જો આમ આદમી પાર્ટીના કોઈ નેતા હશે તો ભારતીય જનતા પાર્ટીના નેતા ડિબેટની અંદર જોડાશે નહીં. આવી એક વાત પણ સામે આવી હતી અને પછી એ જગજાહેર થયું અને બધા લોકો સુધી પહોંચ્યું. મારે આ વસ્તુ સમજવી છે કે આ મીડિયાની અંદર આવો કેમ પ્રભાવ, કેમ આવો ભેદભાવ? કારણ કે વાત તો વિરોધ પક્ષ હોય તો પણ ભલે, વાત તો એ જનતાની જ કરે છે. જી જીમિતભાઈ, એક વાત ચોક્કસ છે, કડવું સત્ય છે, આપણું મીડિયા પણ તટસ્થ નથી હાલના સમયમાં. એક વાત કડવી છે, કડવું સત્ય છે. જો મીડિયામાં એવું ચોખ્ખી વાત છે કે જો આમ આદમી પાર્ટીના પ્રવક્તા હશે તો બીજેપીના સત્તાધારી પક્ષના પ્રવક્તા નહીં આવે. જે પાર્ટીને 12% વોટ મળ્યા હોય ગયા ઇલેક્શનમાં, તો એમના આપણો ચોથો સ્તંભ મીડિયા જો એમને આવકારે નહીં, એમને રજૂઆત કરવાનું પૂરું સ્થાન ન આપે, એટલે તો એ તટસ્થતા કેટલી છે આપણે જોઈ શકીએ છીએ. અને અનેક એવા વિશ્લેષકો પણ છે કે જે કદાચ સરકારની વિરુદ્ધમાં એક ધારું બોલે તો એમને પણ એમને બોલાવવામાં કાપ મૂકવામાં આવે છે. આ એક કડવું સત્ય છે, મારે ના બોલવું જોઈએ, પરંતુ એક તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી. જેમના શિરે જે હિસ્સે તમારી જવાબદારી આવી છે, પછી મીડિયા હોય કે અધિકારી વર્ગ હોય કે કોર્ટ કે જે કોઈ સંસ્થા છે, એમના શિરે જે જવાબદારી લોકશાહીમાં આવી છે એમને તટસ્થ રીતે બજાવવી જોઈએ. તો ક્યાંક ને ક્યાંક તટસ્થ રીતે બજાવવામાં નથી આવતું, જેનો
વિરોધ પક્ષને પણ નુકસાન થઈ રહ્યું છે અને વિરોધ પક્ષ કદાચ ક્યાંક મહેનત કરતું હોય તો એ પણ હજી સીધું પ્રજા સુધી પહોંચતું પણ નથી. એટલે એ માટે સ્વયં જાગૃતિ પ્રજાની આવશે અને બેલેન્સ પ્રજા પણ જોશે કે સાચી હકીકત શું છે, મીડિયા કોઈ ફેક વાત છે કે રિયાલિટી શું છે, એ જોઈને પછી તટસ્થ નિર્ણય કરશે તો જ એ લોકશાહીના હિતમાં છે. હાજી રાઈટ. ફરીથી મૂળ પ્રશ્ન પર આવીએ છીએ. જે રીતે તમે જ્ઞાતિ વાઇઝ વોટ બેંકની વાત કરી રહ્યા હતા, જો પાટીદાર, ક્ષત્રિય અને ઓબીસી સમાજ તમે જે રીતે કહી રહ્યા છો, આ ત્રણ સમાજ એસટી એસસી ને એ બધું આપણે નાનો વર્ગ છે અને બધું આપણે ભેગું કરીએ તો તમને શું લાગે છે એ જે વોટ ડિવિઝન થાય એ કોનામાં મહદઅંશે થાય? પાટીદારો જો આમ આદમી પાર્ટી તરફ એટલે કે એ ઝુકાવ બતાવે તો તેનો ફાયદો કોંગ્રેસને કે પછી ભાજપને, કે ભાજપને નુકસાન થાય? તમે આ ત્રણેય પક્ષ વચ્ચે જો પાટીદારો ડિવાઈડ થાય અને ઓબીસી ને આપણે ડિવિઝન કરીએ તો એ મતોનું વિભાજન તમે કઈ રીતે જુઓ છો? પાટીદારો હંમેશા બીજેપીના વોટર રહ્યા છે, પરંતુ અત્યારે ગોપાલ ઇટાલિયાને જોતા પાટીદારો થોડા આમ આદમી તરફ વળ્યા હોય એવું દેખાય છે, પરંતુ એ વોટ સુધી જો અટકેલા રહે તો એનો ફાયદો આમ આદમીને મળે, પરંતુ હજી સુધી તો દેખાતું નથી. પણ સત્તાધારી પક્ષ જે એની રૂટીન નીતિ છે ભાગલા પાડો ને રાજ કરો, એમ કદાચ પાટીદારમાં કડવા અને લેવામાં ભાગલા પાડવામાં કદાચ સફળ થાય અને જો પાટીદારમાં બે ભાગ પડે તો એ આમ આદમી પાર્ટીને ફાયદો થાય. અને સાથે સાથે ઠાકોર ને કોળી સમાજ છે જે એ અત્યારે તો સીધા બીજેપીની સાથે વધારે કનેક્ટેડ છે, પરંતુ એમાં નેતૃત્વ કોંગ્રેસ પાસે મોટું નેતૃત્વ છે એ સમાજનું. જો એ એના સમાજના નેતાઓને એક્ટિવ કરે અને કંઈક ચોક્કસ ઇસ્યુ, ચોક્કસ વિષય સાથે બહાર આવે અને ચોક્કસ એમના સમજો કે કોઈ સીએમ ચહેરો રજૂ કરે કે અમે તમારા સમાજમાંથી સીએમ બનાવશું કે એવું કઈ નવો ચહેરો લાવે, તો જે એ મોટો ઓબીસી સમૂહ છે કોળી અને ઠાકોર સમાજ, તો એ કોંગ્રેસ બાજુ ડાયવર્ટ થાય. પરંતુ સૌથી મહત્વની વાત છે, બંને જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભેગા થઈને લડે તો જ આ મેઇન મુદ્દો છે એ આપણે આનો સોલ્વ થાય કે સત્તાની નજીક જઈ શકે. બાકી બંને લડશે, સામાસામી લડશે અને ત્રીજા બીજેપીની સામે લડશે તો એનો ફાયદો કોઈ ખાસ નહીં થાય. સમજો અત્યારે 5 સીટ છે આમ આદમી પાર્ટીની, 5 ની 25 થાય, પરંતુ સત્તાની નજીક આવવામાં હું નથી માનતો કે એનાથી આજના સંજોગોમાં સત્તાની નજીક આવી શકાય. અને કોંગ્રેસની પણ અત્યારે સમજો 16 સીટ કે 12 સીટ છે, એ 12 ની 25 થાય, બંને એક સરખી સીટો થાય કે કોંગ્રેસની 25 ની 30 સીટ થાય, પરંતુ છતાંય બંનેના ભેગા કરીએ તો બંનેને નુકસાન થાય અને ફાયદો બીજેપીને થાય. એટલે જો બંને સાથે લડે તો જ પરિણામની નજીક થાય. બાકી કોઈ શક્યતા હજી મને દેખાતી નથી કે સત્તાની નજીક થાય. માત્ર બીજેપીની થોડી સીટો ઓછી થાય, પરંતુ એના સત્તા એના હાથમાંથી દૂર ન થાય. એ અત્યારના સંજોગોમાં હજી એ જ છે. અને હજી પણ 1.5 વર્ષ છે બીજેપી પાસે, એટલે યોજનાઓ નવી લાવશે પ્રજાલક્ષી, અને કદાચ ખેડૂતોને હજી વધારે પણ આવનાર સમયમાં એને આપવા માટે મજબૂત થવું પડશે. અને બીજેપીને કઈ મહેનત કરવાની નથી. 3 લાખ કરોડ ના કદાચ લેણું છે તો 3.5 લાખ કરોડનું લેણું કરવાનું, એ તો પ્રજાની ઉપર જ થવાનું છે. અને ખેડૂતોને જેટલું આપે એટલું ઓછું છે. વિકાસના નામે જ્યાં હોય ત્યાં ખોટી ગ્રાન્ટ, પૈસાનું ફુલેકું ફેરવવા માટે કરવામાં આવ્યા છે, એની કરતા ખેડૂત સુધી પહોંચે તો યોગ્ય જગ્યાએ પૈસા પહોંચાય એવું કહેવાય. અને ખેડૂતને જરૂર પણ છે. જો સંપૂર્ણ દેવા માફી કરે અને વીઘે 18,000 રૂપિયા જેવી જાહેરાત અત્યારે કરે, જે નુકસાની થઈ છે, સમજો 2 હેક્ટર સુધીને મેક્સિમમ નુકસાનીની જાહેરાત વીઘે 18,000 આપે અને દેવા માફીની જાહેરાત ભલે મહિના દિવસ પછી કરે, એનું આખું કેલ્ક્યુલેશન કરીને જો આ 2 વાત કરે તો બીજેપી સંપૂર્ણ રીતે છવાઈ જાય. આમ આદમી પાસે અને કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો જ ન રહે અને ખેડૂતને કોઈ ફરિયાદ પણ ન રહે, તો આખો વિષય પાછો અલગ જ રાજકીય સમીકરણો બને. હાજી રાઈટ. પ્રદ્યુમનસિંહ, અંતિમ સવાલ પર આવું છું. ચૂંટણીઓ આવે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કોર્પોરેશન, શું આના પરિણામો આમ આદમી પાર્ટી તરફી વધારે આવે અને કોંગ્રેસ જો આ ચૂંટણીઓની અંદર ત્રીજા પક્ષ તરીકે જો ઉભરીને આવે અને બીજા પક્ષનું સ્થાન આમ આદમી પાર્ટી લે તો વિધાનસભા ઇલેક્શનની અંદર શું મોટા ફેરફાર થવાની શક્યતાઓ ખરા? સૌથી પહેલા તો આમ આદમી બીજા સ્થાને આવે એવી શક્યતા હજુ ઓછી છે, કેમ કે કોંગ્રેસ પાસે સંગઠન એટલું હજી મોટું છે. આમ આદમી હજી સ્ટેજ ઉપર બૂથ લેવલમાં હજી ડેવલપ નથી થઈ.
છતાં એ જો આવે, તમે કહો છો આવે, આપણે સ્વીકારીએ, ચાલો આવી જાય, તો એટલે કદાચ હું એંગલ થી એટલા માટે કહું છું કે લોકોનો જે જુવાડ છે, અને તમે કોંગ્રેસ વિશે, હું આટલા હમણાં જે થોડા સમયમાં વિસ્તારો ફર્યો, ગામડામાં ફર્યો, તો ત્યાં મહદઅંશે કોંગ્રેસનું તમે પૂછો કે આટલા વર્ષથી આ વિપક્ષ તરીકે કોંગ્રેસ કામ કરે છે, તો એવું કહે કે કોંગ્રેસના જેટલા લોકો ચૂંટીને મોકલીએ, કોંગ્રેસ પર ભરોસો કરીએ, તો એ તો ભાજપમાં પડી જાય છે ના ધારાસભ્યો, એટલે આ વખતે કોંગ્રેસ પર ભરોસો નહીં. આ એક જે રંજ લોકોમાં છે ને, કોંગ્રેસ પાસે હજી એક ચોક્કસ પેજનો વોટર એમને મને છે એની પાસે, સમજો દલિત સમૂહ છે, મુસ્લિમ સમાજ છે, ક્ષત્રિયોનો ચોક્કસ ભાગ છે, એ હજી એનો ચોક્કસ વોટર રહ્યો છે. એટલે જો આમ આદમી બીજા નંબરે આવે તો પછી કોંગ્રેસ એની સાથે સેટલમેન્ટ કરવા, નેક્સ્ટ વિધાનસભામાં સેટલમેન્ટ કરવા તુરંત તૈયાર થઈ જાય, હું માનું છું ત્યાં, કેમ કે એની મજબૂરી થઈ જાય, અને તો એનો ફાયદો આમ આદમીને મળે. જો આ અત્યારે મહેનત કરે છે, આ જન સમૂહ એની સભાઓમાં આટલો મોટો આવે છે, જો એ એમને નિરંતર રહે અને વોટમાં કન્વર્ટ થાય અને નવા કાર્યકરો તાલુકા વાઇઝ બને, નવા બીજેપીના જેમને અસંતોષ છે એમને પાર્ટીમાં લાવે, મોટા નેતાઓને લાવે કે ધારાસભામાં લડી શકે, એવા અમુક સમૂહને લાવે, કે એવા નેતાઓને લાવે કે જે એની પાછળ 1000 માણસોનો સમૂહ હોય, એવા મોટા નેતાઓને જો પાર્ટીમાં લાવે તો આખો પરિણામ જુદો ફાઇટ પોતે આપી શકે. પરંતુ એની માટે આ 5 નેતાઓથી બહાર દ્રષ્ટિ દોડાવવી પડે. હજી આમ આદમી પાસે જે 5-7 નેતાઓ જ છે, એનાની બહાર દ્રષ્ટિ દોડાવવી પડે, અંદરો અંદરનું રાજકારણ બંધ કરવું પડે, અને નવાને નવા સ્થાન દેવું પડે, નવી જવાબદારીઓ દેવી પડે. અને સૌથી વિશેષ કેજરીવાલને ગુજરાતમાં ઓછા આવે એવું કરે, જેથી કરીને આમ આદમીની એક જે શાખ છે એ નવી શાખ અહીંયા ને અહીંયા લોકલ નેતાઓના નામે જ ચાલુ રહે. એવું જ કોંગ્રેસમાં પણ છે કે રાહુલ ગાંધીને એ ગુજરાતમાં જેમ બને ઓછા લાવે, અને સ્થાનિક લેવલે 25 નવા જ્યાં એના પોતાના નેતાઓ છે, મોટા સિનિયર નેતાઓ છે, સારા નેતાઓ છે, જેની સમાજમાં છાપ છે, એવા 25 નેતાઓને વધારે અપ કરે, જવાબદારીઓ આપે, નવી જવાબદારીઓ આપે, સોશિયલ મીડિયામાં અપ કરે, અલગ અલગ રીતે જો એ નેતાઓનું એક આખી કેરિયર બનાવ દેખાડે તો કોંગ્રેસને પણ ફાયદો થાય, અને મતદાર જે નવો ઓપ્શન શોધી રહ્યો છે તો એ મતદારે એને મત મળે. ચોક્કસથી અમારી સાથે જોડાયા અને વિસ્તૃત ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર પ્રજ્વલસિંહ. તો આ હતા રાજકીય વિશ્લેષક કે જેમને આખી વાત કહી છે, પ્રદ્યુમનસિંહ સરવૈયાએ, અને સમજાવ્યું કે શું પરિસ્થિતિ છે. મારે અંતમાં એટલું જ ખાલી કહેવાનું છે કે અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાત આવ્યા અને આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયતમાં એ અને ભગવત માન પંજાબના મુખ્યમંત્રી બંને સાથે હતા, હું એટલા માટે આ વાત ટકોર રૂપે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને, આમ આદમી પાર્ટીના સમર્થકોને પણ કહું છું કે માત્ર તમારી સભાની અંદર જનમેદની એકઠી થઈ જાય, ભલે સ્વયંભૂ હોય, એનો મતલબ કે તમારા તરફી વિશ્વાસ છે, પરંતુ એ વિશ્વાસ જો જાળવી રાખવો હશે તો તમારે ગ્રાઉન્ડ પર પણ જવું પડશે. કેમ? એ કારણ સાથે સમજાવું. માત્ર અરવિંદ કેજરીવાલ એ ભારતીય જનતા પાર્ટી સામે કહેવાય કે આખરી વાણી કરીને જતા રહ્યા, તેમના વિરુદ્ધ બોલીને જતા રહ્યા, અને રાજનૈતિક રીતે તેમના પર આકરા પ્રહાર કર્યા. ભગવત માને પણ સેમ કર્યું, અને ખેડૂતોના મુદ્દે તેમને હમદર્દી છે એવું જતાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બેમાંથી એકેય નેતાઓ એ સીધા આવ્યા, સભા સ્થળ પર ઉતર્યા, હેલિપેડથી ઉતરીને સભામાં આવ્યા, સભાથી હેલિપેડથી જતા રહ્યા પાછા દિલ્હી. સમજવાની વાત એ છે કે બંને, એક પૂર્વ મુખ્યમંત્રી ને એક મુખ્યમંત્રી, અને પંજાબ એવું રાજ્ય છે કે જે કહેવાય કે સૌથી વધારે ખેતીની અંદર સમૃદ્ધ માનવામાં આવી રહ્યું છે. તો આ મુખ્યમંત્રી જો અહીંયા ગુજરાત આવે અને ગુજરાતની અંદર જો તમે માવઠા મુદ્દે, ખેડૂતોને સહાય કરવા મુદ્દે આંદોલન કરતા હોય અને સરકાર સામે તમે વિરોધ વ્યક્ત કરતા હોય ખેડૂતોના સમર્થનમાં, તો કેમ એક પણ વખત એ લોકો ખેતરમાં ન ગયા? અરવિંદ કેજરીવાલ અને ભગવત માને કેમ એક ખેતર ખૂંદ્યું નહીં? એમને જવું જોઈતું હતું. સરકારના મંત્રીઓ જાય છે, બરાબર, કેબિનેટ મંત્રીઓ જાય છે, તો ગોપાલ ઇટાલિયા અમને નેતાઓ એમ કે છે કે આ શું ચાલ્યા જાય છે, ખેતરોમાંથી જવાથી શું થવાનું છે, ખોટા નાટક છે, બરાબર છે. તો સત્તાધારી પક્ષ છે, મંત્રીઓ છે, અને છતાં પણ એ જવાબદારી માટે ગયા. ન ગયા હોત તો તમે જ લોકો એમને ટાર્ગેટ કરીને કહેત કે ખેડૂતની કઈ પડી નથી ને લોકો ગયા નહીં. પણ ગયા તો પછી તમારા નેતાઓ કેમ ન આવ્યા? કેમ માત્ર રાજનીતિ કરવા માટે આવ્યા? હું અહીંના સ્થાનિક નેતાઓ જે ગ્રાઉન્ડ પર કામ કરે છે તેમની વાત જ નથી, પરંતુ તેમની જે નેતાગીરી છે, અરવિંદ કેજરીવાલ અને ભગવત માન, એ લોકો આવે ત્યારે એમને પણ બે ખેતરમાં જવું હતું, એમને પણ ખેડૂતો સાથે વાત કરવી હતી, એમને પણ ગુજરાતની પરિસ્થિતિ ઉપર વાત કરવી હતી. કેમ ન કરી?
એટલે માત્ર રાજનૈતિક જો વિષય બનાવી દેશો તો આમ આદમી પાર્ટીને ચોક્કસ નુકસાન છે, આ વાત સમજવાની છે. અને અંતિમ વાત આવે છે કોંગ્રેસ પર. કોંગ્રેસ અત્યારે સોમનાથથી જે તેમને યાત્રા શરૂ કરી છે ખેડૂતો માટે, આક્રોશ યાત્રા આખી શરૂ કરી છે, કિસાન આક્રોશ યાત્રા, અને એ સૌરાષ્ટ્રભરની અંદર ફરવાના છે. તેમની સાથે લોકો પણ જોડાઈ રહ્યા છે, પરંતુ એ લોકો વોટમાં કેમ પરિવર્તિત થશે, એ વિશ્વાસ કેમ એને ફરી પાછો કોંગ્રેસ પર લઈ આવો, એ કોંગ્રેસના નેતાઓએ વિચારવાનું છે. કારણ કે અમે જેટલી પણ જગ્યાએ જઈ રહ્યા છીએ, પૂછી રહ્યા છીએ, તમે અઢળક વિડીયો અમારા પ્લેટફોર્મ પર જોઈ લો, કોંગ્રેસની વાત કરશો એટલે લોકો હસી ઉડાવશે, અથવા તો એમ કહેશે કે હવે કોંગ્રેસનું કંઈ થવાનું નથી. તો આ કોંગ્રેસના જે નેતાઓ છે, આટલો જૂનો પક્ષ છે, આટલો મોટો પક્ષ છે, તો એમને પણ આ વાત થોડી ધ્યાને લેવાની જરૂર છે અને સ્થાનિક મુદ્દાઓ પર ફોકસ કરવાની જરૂર છે. તો ચોક્કસથી લોકોને, જનતાને કોંગ્રેસ પર વિશ્વાસ બેસે એવી શક્યતાઓ છે. પરંતુ અત્યારે સેકન્ડ રેન્ક પર આમ આદમી પાર્ટી ક્યાંક ધીરે ધીરે સ્થાન ગ્રહણ કરતી હોય એવું લાગી રહ્યું છે. એવી ચર્ચાઓ ચાલી રહી છે અને લોકોનો પ્રતિભાવ છે જે તમારા સુધી બતાડવાનો અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ. આપના આ વિડીયોને લઈને કોઈ પ્રતિભાવ હોય તો ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર જણાવશો, અને આપને શું લાગે છે રાજકીય સ્થિતિને લઈને એ પણ જણાવશો. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં. અને ફરીથી આ જ પ્રકારના મુદ્દા સાથે મળતા રહેશું. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.